નમસ્કાર, આજના વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે આગામી દિવસોની અંદર વરસાદની કોઈ શક્યતા છે, શું કોઈ સિસ્ટમ છે એ સક્રિય થશે કે જેથી કરીને ગુજરાતને વરસાદનો લાભ મળી શકે। અને અત્યાર સુધી વરસાદ છે એ નથી આવી રહ્યો, તો એનું કારણ શું છે અને આગામી દિવસોમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે કે કેમ, અને હવે ખેડૂતોએ ખરેખર વરસાદની આશા રાખવી કે આશા છોડી દેવી, એ તમામ બાબતે આજે આપણે વાતચીત કરવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાહેબ સાથે। સાહેબ આજે આપણી સાથે જોડાયા છે અને તમામ મુદ્દે વાતચીત કરવા માટે સાહેબ સૌથી પહેલા સ્વાગત છે તમારું સ્વરાજમાં। જી સર, આગામી દિવસોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે? વરસાદ આવી શકે એમ છે કે પછી હવે ખેડૂતોએ જે આશા રાખી રહ્યા છે એ આશા છોડી દેવી જોઈએ, શું લાગી રહ્યું છે? ચોક્કસથી જો સંપૂર્ણ માહિતી આપવાની છે એમાં પહેલા તો આશા રાખવી કે આશા છોડી દેવી, પણ આપણે બધા આશાવાદી માણસ છે, ભગવાન પર ભરોસો કરવાવાળા માણસ છે, ને આશા છોડી દેવી એ તો યોગ્ય નથી। આશા રાખવાની હું પણ રાખી રહ્યો છું, કેમ કે અલગ અલગ જે મોડેલોના આધારે અમારું પ્રિડિક્શન થતું એમાં ઘણા મોડેલો જે પ્રમાણે ઇન્ડિકેટ કરી રહ્યા છે એ પ્રમાણે હજુ ચોમાસું ઘણું બાકી છે। ચોમાસાની કોઈ વિદાય છે હમણાં થવાની નથી। ચોમાસું હજુ તો આગળ ચાલવાનું છે અને ગુજરાતની અંદર વરસાદ પણ પડવાનો છે, પણ મહત્વનું એ છે સમયે વરસાદ ન થાય તો પછી પાછળથી ગમે એટલો થાય તો પણ ખેડૂત માટે કામનું નથી। ખેડૂતને અત્યારે જરૂર છે અને આ કુદરતી છે, કુદરત રૂઠે તો ત્યાં તો કોઈ કશું જ કરી શકવાના નથી। એટલે કુદરત રૂઠ્યા છે તો એને કારણે વરસાદમાં આ વખતે થોડુંક આપણે અસમંજસતા જોવા મળી રહી છે, ને એમાં પણ અલ નીનોની ઇફેક્ટ પણ ભારત દેશ ઉપર છે, ગુજરાત ઉપર છે। આપણે આઈઓડી ચોક્કસથી લાભ આપ્યો। અત્યાર સુધી ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો છે એ પણ આપણે આઈઓડી પોઝિટિવને કારણે વરસાદ થયો છે। ગુજરાતની અંદર એવરેજ જે કઈ 50% ઉપર લગભગ 58% સુધીનો વરસાદ છે એવરેજ પડ્યો, પણ એ 58% વરસાદ છે એ પણ આપણે જૂન અને જુલાઈ ઓગસ્ટના જે 4-5 તારીખ સુધીમાં જે વરસાદ પડ્યો એ પડ્યો છે, ને એ પણ ઓલ ઓવર ગુજરાતમાં પછી બધી જગ્યાએ ના હોય। એનું કારણ છે કે 58% એવરેજ છે, ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે, છતાં પણ ગુજરાતમાં 58% વરસાદ પડ્યો। પણ ઘણા વિસ્તાર એવા પણ છે કે ત્યાં 0% વરસાદ છે, કે 2-3%, 5% કે 10% વરસાદ છે। જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર એ તો અત્યારે દુષ્કાળની સ્થિતિમાં ઓલરેડી છે। કચ્છના ઘણા બધા વિસ્તાર છે, એ સિવાય ગીર સોમનાથ, જુનાગઢના પણ અમુક તાલુકા એવા છે। જુનાગઢ જિલ્લામાં વરસાદ પડ્યો હોય તો જરૂરી નથી કે ઓલ ઓવર ગુજરાતના બધા જ ગામ કે બધા જ તાલુકાની અંદર સારું પરફોર્મન્સ છે, એક બે તાલુકા નબળા પણ હોય। એવી જ રીતે ઉત્તર ગુજરાત હોય કે પૂર્વ ગુજરાતમાં પણ છે, એટલે 90 થી 95% વિસ્તારની અંદર ચોમાસુનું પરફોર્મન્સ સારું રહ્યું। ભલે એવરેજ 58% વરસાદ છે તો 5-10% વિસ્તાર એવા પણ છે કે ત્યાં અત્યારે દુષ્કાળની સ્થિતિ છે। એટલે સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરી રહ્યો છું કે જ્યાં વરસાદ નથી ત્યાં આપણે તાત્કાલિક ધોરણે અત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ, ને દુષ્કાળગ્રસ્તનું જે પણ કાયદા મુજબ મળવાપાત્ર હોય રાહત પેકેજ આપવું જોઈએ। હવે પહેલી વાત તો એ છે કાયદામાં જોગવાઈ એ પણ છે કે ચોમાસા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી જો કોઈ વિસ્તારમાં વરસાદ નથી પડતો તો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દુષ્કાળનું પેકેજ આપવું જોઈએ। આજે 9 અઠવાડિયા થઈ ગયા છે, 4ની જગ્યાએ 9 અઠવાડિયાથી ઘણા વિસ્તાર એવા છે કે ત્યાં બિલકુલ વરસાદ નથી, છતાં પણ હજુ સરકારે કઈ એનું જજમેન્ટ નથી આપ્યું, સરકારે કોઈ જાહેરાત નથી કરી। તો આ દુઃખદ છે, સરકારે વહેલી તકે જાહેરાત કરવી જોઈએ। હવે જો વરસાદની વાત છે તો વરસાદની અંદર જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને તૈયાર થઈ ચૂકી છે। અત્યારે લગભગ ઓડિશાના ભાગો ઉપર એ સિસ્ટમ પહોંચી પણ ગઈ છે, પણ એ સિસ્ટમ ખૂબ મજબૂત નથી। એ સિસ્ટમ સામાન્ય સિસ્ટમ છે। સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ, એટલે કે અત્યારે તો એ ગુજરાત તરફ આવે એ પ્રકારે ગતિ પણ કરી રહી છે ને મોડેલો બતાવી રહ્યા છે, પણ એ ગુજરાત સુધી પહોંચતા પહોંચતા ઘણી બધી નબળી પડી જશે, જેને કારણે આપણે ગુજરાતમાં જે વરસાદનો લાભ મળવો જોઈએ એ ન મળે। એટલે કે લગભગ અમે ઘણા સમયથી લાંબા ગાળાનું અનુમાન આપી રહ્યા છીએ કે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ થશે। 26 ઓગસ્ટનું કહેતા જરૂર નથી કે 26 ઓગસ્ટથી શરૂ થઈ જાય, પણ 26 થી 6 વચ્ચે ગમે ત્યારે વરસાદ થવાનો છે। એમાં 6 તારીખ સુધીમાં વરસાદ તો ચોક્કસથી થશે, પણ ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય, અતિ ભારે વરસાદ હવે નહીં જોવા મળે। એના પણ ટેકનિકલ કારણ છે। હવે આ વરસાદ જે થશે 6 તારીખ સુધીમાં એ કયા વિસ્તારમાં થશે, સિસ્ટમ નજીક આવે પછી ચોક્કસથી આપણે કહી શકાય કે એક્ઝેક્ટ આટલા વિસ્તારને આ સિસ્ટમ લાભ આપશે, પણ વરસાદ થવાનો છે। ને આ સિસ્ટમ છે એને બહુ મજબૂત ન બને એની પાછળનું ટેકનિકલ કારણ છે કે તો આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, ભલે પોઝિટિવ ફેઝમાં છે, છતાં પણ અત્યારે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઉચકાઈ રહ્યું છે ને જે અલ્નિનોની વાત હતી અત્યારે સુપર અલ્નિનો બની ચૂક્યો છે, ખૂબ સ્ટ્રોંગ બની ચૂક્યો છે, જેને કારણે આની નેગેટિવ અસર ચોમાસા ઉપર જોવા મળી રહી છે। પછી જે અરબ સાગરના ઉત્તર ભાગો છે,
સૌરાષ્ટ્રથી પશ્ચિમ ભાગ હોય, કચ્છના પશ્ચિમ ભાગ છે, પાકિસ્તાનના દક્ષિણ ભાગ છે, એ જે અરબ સાગરનો જે પટ્ટો છે એનું જે તાપમાન ઉંચકાયેલું રહ્યું એને કારણે પણ ગુજરાતમાં આ વર્ષે અમુક સિસ્ટમો છે એ પશ્ચિમ તરફ ન ગઈ અને ઘણા બધા વિસ્તારમાં નબળું ચોમાસું રહ્યું છે. એવી જ રીતે હજુ પણ ત્યાં અસર થઈ રહી છે. એટલે આ સિસ્ટમ છે ગુજરાત સુધી આવીને મજબૂત થવાની જગ્યાએ થોડીક નબળી પડે એવું ચોક્કસથી લાગી રહ્યું છે. એને કારણે આપણે 6 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થશે, પણ સામાન્યથી મધ્યમ વરસાદ, અને એ કહી શકાય કે બધા જ વિસ્તારમાં ને અમુક વિસ્તારમાં થાય તેવી શક્યતાઓ માનવાનું છે. બીજી વાત એ છે કે ચોમાસું હજી પૂર્ણ નથી થયું. ચોમાસું પૂર્ણ થાય ત્યારે એની શરૂઆત કેવી રીતે થાય? ઓલ ઓવર ભારતમાં અત્યારે ચોમાસું આમ સક્રિય છે, ભલે વરસાદ નથી પણ ચોમાસું સક્રિય છે. પાકિસ્તાનના ભાગો ઉપર જ્યારે એન્ટી સાયક્લોન બને, હવાનો ચક્રાઓ છે, જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો લો પ્રેશર થાય, ઘડિયાળની દિશામાં જ્યારે હવાનો ચક્રાઓ ફરે છે ત્યારે એ હાઈ પ્રેશર થાય છે. હાઈ પ્રેશર બને એટલે ચોમાસું છે, ભેજ છે, વિખાવાનું ચાલુ થાય ને ચોમાસું છે વિદાયની શરૂઆત થઈ જતી હોય છે. એટલે દર વર્ષે આપણે લગભગ કહી શકાય કે સપ્ટેમ્બરના એન્ડમાં એ જે હાઈ પ્રેશર છે, જે એન્ટી સાયક્લોન છે એ બનતા હોય છે પાકિસ્તાનથી. એટલે રાજસ્થાનથી સૌ પ્રથમ વિદાય થાય, ત્યારબાદ ઉત્તર ગુજરાતના વાવ, થરાદ અને કચ્છના પશ્ચિમ છેડા છે ત્યાંથી ચોમાસાની વિદાય થાય. ધીમે ધીમે ચોમાસું પછી આગળ વિદાય લેતું જાય. પણ અત્યારે હમણાં નજીકના સમયમાં કોઈ હાઈ પ્રેશર બને ચોમાસું વિદાય લે તેવી શક્યતાઓ નથી. મારી દ્રષ્ટિ હું તો એટલું ગણું છું, હજુ 50 દિવસનું ચોમાસું બાકી પણ છે. કેમ કે સામાન્ય રીતે 10 ઓક્ટોબર સુધી તો ગુજરાતની અંદર ચોમાસું ચાલતું હોય. જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત થાય ને એ પછી પણ લગભગ 10-15 દિવસ સુધી ચોમાસું ગુજરાતમાં સક્રિય રહેતું હોય છે. એટલે વિદાય જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ પણ લાંબી છે આપણા ગુજરાતની. તો એ આપણે કહી શકાય કે એ પ્રમાણે 50 દિવસ વરસાદના હજુ બાકી છે. હવે 50 દિવસમાં કેટલા દિવસ વરસાદ વરસે છે એ ખૂબ અગત્યનું છે ને એના ઉપર આપણે આધાર રાખે છે. અત્યારે કોઈ સારો વરસાદ છે એ નથી, પણ એક ચોક્કસથી છે કે સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબર સુધીમાં વરસાદ થશે. જો કે લેટ થાય, સમયે ન થાય તો પછી કઈ કામનું પણ નહીં. અત્યારે જે પાક સુકાઈ રહ્યો છે, ખેડૂતે 2 થી 3 પિયત તો ઓલરેડી આપી દીધા છે. ખેડૂતોના કુવામાં, બોરમાં પાણી પણ હવે ખાલી થઈ રહ્યા છે. તો એટલું ચોક્કસ છે કે હવે જો વરસાદ ન પડે તો નવું પિયત આપવા માટે ખેડૂત પાસે પાણીની વ્યવસ્થા નથી, તો પાક છે એ સુકાય અને પાક છે એ નિષ્ફળ જાય તો ખેડૂતોને નુકસાની જવાની છે. એટલે એ પણ એક ચિંતાનું કારણ છે. પાછળથી વરસાદ થાય ગમે એટલો, પછી કદાચ આપણે સમજીએ કે માની લે કે પાણી જે લાયક વરસાદ થાય તો ખેડૂત શિયાળુ પાક ચોક્કસથી કરી શકે ને એમાં 2 પૈસા કમાઈ શકે, પણ અત્યાર માટે તો ચિંતાનું કારણ છે. પણ હા, એક ચોક્કસથી છે કે વરસાદ હજુ થવાનું છે. ચોમાસું હજુ હમણાં કઈ થોડા દિવસમાં કે 15-20 દિવસમાં વિદાય લે એવી શક્યતાઓ નથી. એટલે ચોમાસું 50 દિવસનું હજી બાકી છે. અને આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં 58% ભલે વરસાદ પડ્યો છે, પણ એ સાર્વત્રિક બધા જમાં તો 58% નથી. તો ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે જે આંકડો છે IMD નો એ પ્રમાણે. એમાં ઘણા વિસ્તારમાં તો કે 0% કે 2-5%, 10% વરસાદ છે. તો 58% વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં હોય તો આ વર્ષે 90% સુધી વરસાદનું જે અનુમાન છે એમાં કદાચ બની શકે 90 થી 93% વરસાદ પડવાનો છે. હજુ 45%, 40-45% વરસાદ વરસે તો એ પાછળથી વર્ષે તો એનો પણ પાણીમાં લાભ મળી શકે. અને ઘણી વખત એવું બને કે ભલે અનુમાન હોય બધાનું, મારા સહિત બધા વેધર એક્સપર્ટનું એવું અનુમાન હતું ભાઈ ચોમાસું છે નબળું તો નથી રહેવાનું, 90 થી 93% સુધી થશે. કદાચ એવું બને છે કે 90 થી 93% જગ્યાએ 80% આવીને અટકે. જો 80% આવીને અટકે તો એ ખૂબ પરિસ્થિતિ ખરાબ થાય. પણ આપણે આશા રાખીએ, જે તમે શરૂઆતમાં વાત કરી એમ આશા રાખવી કે છોડી દેવી, પણ આપણે બધા જ છે એ આશાવાદી માણસો છે. આશા રાખી શકાય, ભગવાન ઉપર ભરોસો રાખવાનો. અને એમાં પણ દ્વારકાધીશ છે, આશા અને નિરાશા બંનેથી પર છે, એની પર ભરોસો રાખીએ તો એ કદાચ કઈક કરશે તો આપણે વરસાદ થશે. અને હમણાં નથી થવાનો પણ આગળ ઉપર વરસાદ છે સારો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.